નમસ્કાર મિત્રો, ફરી એક વખત ડૉક્ટર અનિલવાળા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વિશ્વ કવિતા દિવસ, વર્લ્ડ પોએટ્રી ડે. ત્યારે હું ખૂબ જ વ્યસ્ત હતો અને વ્યસ્તતાની વચ્ચે એમ થયું કે મારે કવિતા વિશે વાત કરવી જોઈએ. તો છેક જૂના કાળથી માંડીને આદ્ય પર્યંત કવિતા વિશે લખાતું વિચારાતું આવ્યું છે. પછી જે કવિતાનો કોઈ પણ પ્રકાર હોય, મનોજ ખંડેરિયા એમ કે કવિતા તો છે કેસર વાલમ ઘોડો સોના વાટકડીમાં. આજે સવારે જ ક્લાસિક ગ્રુપમાં મેં આ વાક્ય મૂકેલું જોયું. મનોજભાઈની બીજી એક રચના કવિતાનો શબ્દ સાથે નાતો છે, શબ્દનો કવિતા સાથે, કવિ સાથે નાતો છે. આમ શબ્દ, કવિ અને કવિતા. વિનોદ જોશી એમ કહે છે કે કવિએ કવિતાનો શબ્દ ધોઈ ધફોઈને વાપરવો જોઈએ, એનો નિજી અર્થ છોડીને એ અન્ય અર્થ ગૃહિત કરે એ રીતે થવું જોઈએ. તો વર્ડ્સવર્થ આપણે તરત યાદ આવી જાય. પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. આમ તો ઘણા બધા વ્યક્તિઓએ કવિતા વિશે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ એમ કહે છે કે ગુજરાતી કવિતા સુંદરીને હવે કામી કડલાનો ભાર લાગે છે. તો રમેશ એમ કહે છે કે મારી કવિતા એ તો મેં વિશ્વના ઓઠ પર કરેલું ચુંબન છે. જુઓ તમે, અદ્ભુત વાતો છે. ઉમાશંકર જોશી એમ કહે છે, ક્યાં છે કવિતા? વેર ઇઝ પોએટ્રી? તો એની સામે મનોજ ખંડેરિયા પણ આપે છે, બે ગઝલ લખી તો બસ દોસ્ત, બાકી થવું છે અહીં અમર કોને. એમાં કંઈ કવિતા લખી એમાં મોથ નથી મારી, આવું એક ભિન્ન પ્રકારનું પેલું. અને એક બાજુ ક્યાં છે કવિતાની શોધ કરનાર માણસ, અને જયંત પાઠક કવિતા ન લખવા વિશે કવિતા અને કવિતા લખવા વિશે કવિતા, એમ કવિતાઓ લખી. કવિતાની આ શોધ આપણે આજની છે. મનોજભાઈ એમ કહી છે કે અમારે તો શબ્દો જ કંકુને ચોખા. અંતે તો શબ્દોને કોઈ જાડાએ, પહોળાએ, ઊંચાએ કે એનું કોઈ માપ હોતું નથી. આપણે એને છંદમાં જકડી રાખ્યું છે. છંદના 6000 વર્ષ જૂની ચાલથી 1974ને કેમ ચલાવશું, એમ આપણે કવિ ચંદ્રકાંત શેઠ ધ્યાન કરે. તો સામે પક્ષે દંડીથી આપણે શરૂ કરી. દંડી એમ કહે છે કે કિમ કવ્યશ્ચેન કાવ્યેન કિમ કાંડેન ધનુષ્મતઃ પરસ્પર દ્વય લગ્નમ ન ગૃહ્યતે યત્શર. અરે એ કવિની કવિતામાં ધૂળ પડી અને એ શિકારીના બાથામાં ધૂળ પડી કે સામે બેઠેલા શિકારને એ ધરમૂળમાંથી હલભલાવી ન નાખે. જુઓ તમે, અહીં પાછી પેલી સભારજનની વાત આવે. કવિતા કે ગઝલમાં તાળીઓ પડે, દાદ મળે તો જ એને કવિતા કહેવાય. આવો એક વ્યાપક અર્થ અત્યારે વિસ્તૃત થતો જાય છે. આઈ ડિસલાઇક, મને નથી ગમતું. એ મારો પોતાનો અંગત અભિપ્રાય છે. અન્યનો કંઈ જુદો અભિપ્રાય હોઈ શકે, એની સાથે હું સહમત છું. અને એ સભારજની ગમતી હોય, ગઝલ એટલે સભારજની, પ્રેમની ભાષામાં વાતચીત એમ કરી, અને ગઝલ વિશે ગઝલ, કવિતા વિશે કવિતા. ખાઈ પીને કે નાહીને આવી ગયા લાગે છે, કિંતુ આ શબ્દોને નીકળવામાં બહુ તકલીફ પહોંચે છે. મનોજભાઈ વારંવાર આવી વાત કર્યા કરે છે. આપણો ગુજરાતી કવિ એમ કે ખાઈ પીને કે નાહીને કવિતા નથી થતી દોસ્ત, લોહી વહે ત્યારે કાગળ આડો ધરવો જોઈએ. આ કાગળ આડો ધરવો જોઈએ. દુઃખ એ આનું મૂળ કવિતાની જનતા છે. દુઃખ એ કવિતાનું મૂળ છે, અથવા એમ કહો કે એનો પ્રાણ છે, એનો પ્રાણવાયુ છે. તારે કાસે તો ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. નિતાંત કવિતા જીવનાર એવા સંજુભાઈ શું કહે છે? ગરવી ગઝલના જાણે રસ છલકતા બે મિસરા, પહેલો તે સંજુવાળા, બીજો સંજુવાળા.
ને કોઈ દાદ દે એનાથી આપણે કંઈ રાજી થઈ જવાની જરૂર નથી. એના માટે સંજુભાઈનો એક શેર બહુ સરસ છે. કવિ સંજુવાળા એમ કહે છે કે પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ વળી, રોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ. આ દાદ દેનાર વ્યક્તિઓને આપણે ક્યાંથી લાવવા? કવિતા સમજે દાદ આપે, જેને કવિતા પદાર્થ દુર્લભ છે, જેના માટે ઉમાશંકર જેવાને શોધા ધરવી પડે છે. અને કવિતા ક્યાંક ક્યાં નથી પડી. ગાંધી યુગમાંથી અનુગાંધી યુગમાં આવ્યા તો જાદુની માખીની ઈંટાળા પર કવિતાઓ લખાય. પણ જ્યારે ફ્રેન્ચ કવિતાની વાત કરું ત્યારે ઠેર ઠેર આપણને કવિતા જોવે. કવિતા પોએટ્રી અબાઉટ લેમ્પ, દીપક વિશે. આપણે ત્યાં પણ દીવા વિશે જોરદાર કવિતાઓ છે. હે દીવા તને પ્રણામ, અંધારામાં કરતો તું તો સૂર્યચંદ્રના કામ. કવિ રમેશ પારેખ. નવરાત્રિ ચાલે છે, ચૈત્રી નવરાત્રિ છે, માં ભગવતીનું સ્મરણ કરીએ અને દીવકને પ્રણામ કરીને કહે છે, હે દીવા તને પ્રણામ, અંધારામાં કરતો તું તો સૂર્યચંદ્રના કામ. હે દીવા તને પ્રણામ. આ દીવા વિશેની કવિતા, એક મજવણબાઈ વિશેની કવિતા, ધ મોર્નિંગ સન વિશેની કવિતા. કેટલા વિષયો ભરેલા છે. આપણે એક સીમિત વર્તુળમાં આવી ગયા છે. વિષય વસ્તુ, કથા વસ્તુ, કયા કયા વિષયો? પ્રકૃતિ, પ્રણય, અધ્યાત્મ. આટલા જ વિષયો માત્ર પૂરતા નથી. પ્રકૃતિ છે, પણ પ્રકૃતિના વિવિધ રંગો, એની વિવિધ છટાઓ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. અને એની સામે એ જ વસંત પંચમીની વાત કરતા હોય એક કવિ, ત્યારે કે કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની. તો સામે પક્ષી એક કવિ એમ કહે છે કે રેડિયો પર ફાગણના ગીતો સાંભળી મને થયું, મેં ફ્લાવર વાઝ પાસેના ફૂલો પાસે જઈને પૂછ્યું કે શું આજે વસંત પંચમી છે? આપણે ઋતુઓથી ખોવાઈ ગયા છે, આપણે વૃક્ષોથી ખોવાઈ ગયા છે. વૃક્ષોના નામ પૂછવા પડે. કોઈ 10 વૃક્ષોના નામ આવડતા હોય તો બરાબર છે. એ શીમળો, એ સાદળ, એ મહુડી, આપણે પેલા આર્ટિફિશિયલ આસોપાલવને, હાઇબ્રિડ આસોપાલવને અશોકા ટ્રી કહેતા થયા છે. પણ અશોક વૃક્ષના પગમાં, અશોક વૃક્ષના થડમાં નવી પરણેલી સ્ત્રી પગમાં ઝાંઝર પહેરી અને લાત મારે તો વગર મુસલ ફૂલો આવે. સાહેબ, આ ક્યાંથી શોધવા જઈશું? આ કવિતા પ્રકૃતિમાં પડી છે. આ કવિતા એ પ્રણયમાં પડી છે. આ પ્રકૃતિ, આ કવિતા એ મૌનમાં પડી છે. સમય પણ બે ઘડી રોકાઈને સાંભળશે આદિલ. સમય પણ બે ઘડી રોકાઈને સાંભળશે આદિલ. જગતના મંચ પર જ્યારે, સોરી, ફરી માફી સાથે ફરી વખત વ્યક્ત કરું છું. સમય પણ બે ઘડી રોકાઈને સાંભળે છે આદિલ. જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. આ મૌનને બોલતું કરે ને એનું નામ કવિતા છે. કવિતા ખાઈ પીને કરાય ને આ અંદરનો ઘા વાગે ને સાહેબ, જાણ થઈ ગયો. ભીતરી સંવેદનાથી ભરપૂર વ્યક્તિ એ કવિતા લખી શકે. આસપાસની સડક પર આપણા પગલાં પડતા નથી. આપણા પગલાંને આસપાસની સડક સાચવી શકતી નથી. આપણે વરસાદમાં નાહવા જઈ શકતા નથી અને એની કવિતા થાય છે. રમેશ એમ કે મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું, પણ બધાના ભાગ્યમાં નથી હોતું પલળવાનું. આ પલળવાનું નસીબમાં નથી. એ લોકો કવિતા કરે છે. હું વારંવાર કહું છું કે એસીમાં બેસીને તડકાની કવિતા ન લખાય. તડકામાં લોથપોથ થઈ મજૂર માટે મજૂરી કામ કરવું પડે. તમારે દરેક અનુભવમાંથી પસાર થવું પડે. તો એ અનુભૂતિની, રાવજીની કવિતા એ અનુભૂતિની કવિતા છે, સચ્ચાઈની કવિતા. એમાં સચ્ચાઈનો રણકો છે. એને પોતાને ટીવી થયો છે અને એટલે એ પેલો કહે છે કે દક્ષિણાદી પર સાળ ઢોલિયો ઢળ્યો, ક્યારનો પડ્યો ઘરનો માણસ જતા આવતા. આ દક્ષિણાદી પર સાળ એટલે મૃત્યુની દિશા છે સાહેબ. અને એ અંદરની અનુભૂતિ આવે છે. અંદરની અનુભૂતિમાંથી કવિતા આવે છે. મણિલાલ પટેલ ગામ જવાની હઠ છોડી દે લખતા હોય તો એ અંદરની અનુભૂતિમાંથી આવેલી કવિતા છે. અને એટલે એ શાશ્વત કવિતા છે. શાશ્વત કવિતા માટે, જેને આપણે કોન્ક્રીટ પોએટ્રી કહીએ છીએ, જેને આપણે એકદમ મજબૂત કવિતા કહીએ છીએ, એકદમ
સખત કવિતા કહીએ છીએ, એ કવિતા માટે તમારે અંદરની અનુભૂતિની જરૂર છે. બાકી તો ચંદ્રા ચોકઠામાં ગોઠવીને બધું લખી શકાય, શબ્દો આવી શકે, શબ્દો જઈ પણ શકે, પણ કવિતા ન થાય. કવિતા કરવા માટે તમારે હસતા હસતા શોળી પર ચડવું પડે. કવિતા લખવા માટે કે વાર્તા લખવા માટે, કોઈ પણ સર્જન માટે, હવે હું થોડુંક મારો વ્યાપ વધારું છું, કોઈ પણ સર્જન માટે તમારે એની ભીતરથી પસાર થવું પડે, એના દુઃખની ભીતરથી પસાર થવું પડે. વોર્ડ નંબર 6 જેવી વાર્તામાં પેલો ડૉક્ટર એ પાગલ થઈ જાય અને પાગલ એ સાજો થઈ જાય. શું આ એક કોન્ટ્રાસ્ટ, આ કોન્ટ્રાસ્ટ ઊભો કરે છે. આવા કોન્ટ્રાસ્ટ મનોજ ખંડેરી પણ આજે મનોજ ખંડેરીની વાત બહુ આવી, પણ ગુલામ મોહમ્મદ શેખને પણ આપણે ભૂલી ન શકીએ. સાહેબ હમણાં ક્લાસિક જુએ છે કે ચિત્રો પરથી વિદેશના કવિઓએ કવિતા લખી છે, એટલે એક કલા બીજી કલા સાથે સંકળાયેલી છે. લય એ સંગીત સાથે સંકળાયેલો છે, શબ્દ અર્થ સાથે સંકળાયેલો છે, અને એ અર્થને પુનરાવૃત્ત કરીને એની અર્થછાયા ત્યજી દઈ અને કવિ નવા અર્થમાં જ એ કવિતા પ્રગટાવે છે, નવો જ અર્થ પ્રગટાવે છે. ત્યારે નૂતન શબ્દ નિર્માણ શક્તિ પણ ત્યાં આવે છે. અહિસાઈ, કવિરાય જેવા શબ્દો નિષ્પન્ન થાય છે. ક્યારેક કોઈ શબ્દનો અર્થ ન હોય પણ એમાંથી એક અવાજ, એક ધ્વનિ ઉત્પન્ન થતો હોય. શિલ્પીન થાનકીને આપણે યાદ કરીએ, ભાવનગરના કવિ શિલ્પીન થાનકી એમ કે છે કે બડાંગ મારી હું એના પર બેઠો, શબ્દોનો ડામચ્યો ઢગલો ઢૂમ હળુડું હેઠો. અહીંયા તમે લઈ જુઓ, તમે મજા એમાં લગરાવત એમ કે લુંબ જુંબ લચકાતા લીલાછમ લીમડાની કાચી લીંબોળી જેવી છોકરી. આ જુઓ, તમારો લય જુઓ તમે. મારી કવિતા વિશે ઘણી વખત કહે છે કે હડાક બમ હડાક બમ થાય, લાગણીઓના અબ્બા તબ્બા એતાની દરવાજે ગોલ્યા જુબ કરી અડબાગે ઝૂલ્યા, હડાક બમ થાય. આનો અર્થ શું? રાવજીને પાછળ યાદ કરીએ. રાવજી એમ કહે છે કે તમારે તો કવિતાનો કરવો છે અર્થ, તમારે તો સાણસીનો કરવો છે અર્થ, મારી પાસે કવિતાનો નથી કશો અર્થ. પણ કવિતા અર્થહીન બકવાસ ન હોય એ વાત પણ એટલી સાચી છે. આપણને પહેલી નજરે ભલે બકવાસ લાગતી હોય, પણ એ રાવજીના અંતરમાંથી ઉભરેલી કવિતા છે. એ મુનીલાલ પટેલના અંતરના કકળાહટમાંથી આવેલી કવિતા છે, સંવેદનની વિનાશમાંથી આવેલી કવિતા છે. મનોજભાઈના એ મૂળમાંથી આવેલી, જૂનાગઢી વાતાવરણમાંથી આવેલી કવિતા છે, કે વિનોદ જોશીના રોમેન્ટિક મૂળમાંથી આવેલી કવિતા છે, કે નરેન્દ્ર મોદી કે ચીનુ મોદી જેવા કવિઓએ જે કવિતા લખી છે, કે લાભશંકર ઠાકર. જો તડકા વિશે કવિતા કેવી સરસ મજા. તડકો તડકો તડકો, તડકાના ટુકડાઓ જ્યારે અસ્તવ્યસ્ત થઈ આળોટે દરિયામાં અને માછલીઓની મોંફાળમાં વાગે એની ધાર. તડકો તડકો તડકો, તડકાના ટુકડાઓ જ્યારે અસ્તવ્યસ્ત થઈ આળોટે દરિયામાં અને માછલીઓની મોંફાળમાં વાગે એની ધાર. તડકો મમ્મમ તડકો બમ્મમ તડકો 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 રે, નાગા થઈને નાચો તડકો તડકો રે, વાનર તડકો નાગર તડકો, ગાંધીજીની તાલ તડકો 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 રે. આ જુઓ તમે ક્યાં કવિતાને લઈ જાય છે. આ તડકાને ક્યાં કવિ જુએ છે. તો કવિતા એ માત્ર શબ્દોની ગોઠવણ નથી મિત્રો, આંતર સંવેદન છે, આંતર અનુભૂતિ છે, અને આંતરવિશ્વમાંથી, આંતરચેતનામાંથી પ્રગટતી હોય છે. ભલે આપણને મ્યુઝ નામની દેવી કે સરસ્વતી માની કૃપાથી કવિતા લખતા હોય એવું આપણે કહીએ, એવું આપણને કહેવામાં આવ્યું હોય અથવા આપણે કહીએ, પણ એ નિજી અનુભૂતિ સાથે વધારે સંકળાયેલી છે. આજે વિશ્વ કવિતા દિવસની સૌને શુભકામનાઓ. આજે ઘણા બધા કવિઓ કવિતા પર તૂટી પડ્યા છે. મેં કવિતા પર થતો મારો જોયો. ભાષા બોડી વામણી રાવજી પટેલની ક્ષમાયાચના સાથે આપણા કવિ ગુલામ મોહમ્મદ શેખ લખે છે. તો આ કવિતા તમે એક વખત વાંચી જોજો તો તમને ખબર પડે કે શું છે કવિતા, અને કવિતા ક્યાંથી જન્મે છે, કેવી રીતે જન્મે છે. ટુ સાહેબ લેડી બ્લેક હેર્સ, શેક્સપિયર એના વિશે સોનેટ લખે, કાળી છોકરી વિશે સોનેટ લખે. એ તો બહુ પહેલાં લખાઈ ગયું સાહેબ. એમાં સૌંદર્યના ઉકરડામાં પણ સૌંદર્ય હોય, અને એક નાના નાજુક છોડમાં પણ સૌંદર્ય હોય. એક વેલ મીકળાય
અને વીજળીના થાંભલા સાથે વીજળીના તાર સાથે ચડી ગઈ હોય અને એને બાથ ભરી લીધી હોય અને એને ચુંબન કરતી હોય એવું લાગે આપણને, ત્યારે આપણને એમ થાય કે આ બિચારી વેલને ખબર નથી કે આ વીજળીનો થાંભલો છે અને એ તો કરંટયુક્ત છે, એ ક્યારે એને સૂકવી નાખશે એની આપણને ખબર નથી. એક વૃક્ષ બીજા વૃક્ષની સાથે વાત ભરીને ઊભું હોય અને એકબીજા વાતો કરતા હોય, એ વૃક્ષોની વાતો સાંભળવાનો જો તમારી પાસે સમય હોય તો ચોક્કસ કવિતા લખો. મારી ના નથી. છેલ્લે અનિલ જોશીએ કહે છે એ કવિતા લખવી એટલે દીવો ઠરવા દીધા વિના આંગણે આવેલા વાવાઝોડાની આરતી ઉતારવી. આ આરતી ઉતારવા સજ્જ રહેજો મિત્રો. થેન્ક યુ વેરી મચ. આજે થોડું મોડું પણ સતત વ્યસ્ત હોવાને કારણે આજે આ વિડીયો મૂકું છું. આપ સૌને ગમશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. વધુમાં વધુ ભાવકો સુધી પહોંચે એ જ મારો આશય છે, મારો અન્ય કોઈ આશય નથી. અને એ બાને આપણે કવિ અને કવિતાને અને ગુજરાતી ભાષાને અને ગુજરાતી ભાષામાંથી અન્ય ભાષામાં જઈએ આપણે તો એ ભાષાને આપણે મદદરૂપ થઈએ, એ આપણા માટે બહુ મહત્ત્વની ઘટના બની રહે એવું હું ઈચ્છું છું. આપ સૌનો પુનઃ આભાર. આપ સૌ દર્શક મિત્રો થકી હું છું અને કવિતા છે તો હું છું, કવિતા નથી તો હું કશું જ નથી. ઇફ ધેર ઇઝ નો પોએટ્રી ધેર ઇઝ નથિંગ. મેં આજે એક ક્લાસિકલ વિધાન લખેલું કે મનુષ્યો અંત કયો છતાં હું આગળ થોડું લંબાવું છું કે આમ સામાન્ય માણસો છે એ દુઃખ અને આનંદની લાગણીઓ સાથે જન્મે છે, ત્યારે કવિ માત્ર દુઃખ અને દુઃખ સાથે જ જન્મે છે. અને પણ એ કવિ છે દુઃખને આનંદમાં પરિવર્તિત કરે છે. આવો કવિતા દ્વારા આપણે સૌ આપણા દુઃખને આનંદમાં પરિવર્તિત કરીએ. અરવિંદ બારોટ વિશે મેં જે કવિતા લખી છે એ ફેસબુક પર મૂકી છે, એ પણ વાંચી લેજો. આપણે આનંદમાં એને પરિવર્તિત કરવાની છે. દુઃખ વિશે કવિતા હોય, દુઃખની કવિતા ન હોય. કવિતા દુઃખી ન કરે, કવિતા સુખી કરે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પોએટ્રી, થેન્ક યુ ક્લાસિક, એન્ડ થેન્ક યુ ડૉક્ટર વાલા અનિલ યુટ્યુબ ચેનલ.